નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે ધરા। સૌથી પહેલા વાત કરીશું માવઠાના સંકટની। ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને બોટાદમાં વરસાદી માહોલ છવાયો છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે। તો અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। નડિયાદ સહિત જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ઝરમર વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ છે। ખાસ કરીને તમાકુ, શાકભાજી સહિતના તમામ રવિ પાકને નુકસાનની ભીતિ। કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં છે। હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસ્યો છે વરસાદ। ઝરમર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। રવિ પાકને નુકસાન થશે। હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદની શરૂઆત। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આ તરફ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો છે ઝરમર વરસાદ। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોના રવિ પાકમાં નુકસાન જવાની ભીતિ છે। હજુ 2 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો હજુ 2 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। મોટી ઇસરોલ સાથે જીવનપુર અને મારડિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો। ખેડૂતોને રવિ સિઝનની વાવણીમાં મુશ્કેલી થઈ શકે છે। ખેડૂતોએ ઘઉં, રાયડો અને મકાઈની વાવણી શરૂ કરી છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોને મુશ્કેલી। હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 2 દિવસ રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે વરસાદ પડી શકે છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। મધ્યરાત્રિએ વાતાવરણમાં પલટો આવ્યો। બેવડી ઋતુનો અહેસાસ થયો છે। ગોધરા, જાંબુઘોડા, કાલોલ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે ઝરમર વરસાદની શરૂઆત। વધુ વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। તો સાથે ઘાસચારો પલળે તો ખેડૂતોને મુશ્કેલી થઈ શકે છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો। શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે। દાહોદમાં વરસાદ આવતા બેવડી ઋતુનો અનુભવ થયો છે। વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે હજુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। હજુ 2 દિવસ પડી શકે છે વરસાદ। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। માવઠાની આગાહીના પગલે હાલ ખેડૂતોને સિંચાઈ ના કરવા અપીલ કરવામાં આવી છે। હજુ 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાં વરસાદ પડી શકે છે, કેટલી આગાહી છે? તો આજે ડાંગ અને તાપી સાથે વલસાડમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે નવસારી અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે। હજુ 2 દિવસ આગાહી છે। આજે ગીર સોમનાથ અને દીવમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આવતીકાલે પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। આવતીકાલે રાજકોટ અને જૂનાગઢમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ। હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આવતીકાલે અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ પડી શકે છે। તો સુરેન્દ્રનગર અને દીવ સાથે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે। કાલે આણંદ, ખેડા અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે। तो આવતીકાલે દાહોદ અને પંચમહાલ जिला પણ વરસાદની આગાહી। अभी मोस्टली गुजरात में अगले 3 दिन में अनसीजनल रेन होने का संभावना है और उसके लिए
फार्मर को उनका जो क्रॉप है उनको सुरक्षित जगहों में रखें और जो पेड़ पौधा जो प्लांट को सपोर्ट चाहिए सपोर्ट दें। और अभी इरिगेशन ना करें क्योंकि मोस्टली साउथ गुजरात में बारिश अच्छी खासी बारिश होने का संभावना है। भारी से अति भारी कहीं कहीं जगहों में भी हो सकती है। और नॉर्थ गुजरात रीजन में कोस्टल सौराष्ट्र में आइसोलेटेड हेवी रेन भी होने का संभावना है। कल परसों मोस्टली रेनफॉल सौराष्ट्र कच्छ में कम हो जाएगी, भारी बारिश नहीं होगी 2 तारीख के लिए। लेकिन गुजरात रीजन में कुछ कुछ जगहों में लाइट टू मॉडरेट ट्रेंड रहेगा और कहीं जगह में भारी बारिश भी हो सकता है, मोस्टली ईस्टर्न गुजरात और ईस्ट सेंट्रल गुजरात। अभी जो अगले 3 दिन में मोस्टली डे टेम्परेचर यानी दिन में जो टेम्परेचर वो डाउन जाएगा, लेकिन नाइट टेम्परेचर 3 से 4 डिग्री बढ़ जाएगा। 3-4 दिन का बाद नाइट टेम्परेचर फॉल होगा, 3-4 डिग्री फॉल होगा। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વસ્ત્રાપુર, બોડકદેવ અને બોપલમાં વરસાદી ઝાપટા પડ્યા। બોપલ અને પ્રહલાદનગર સાથે ગોતામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। શિવરંજની અને શ્યામલ વિસ્તારમાં પણ છાંટા પડ્યા છે, તો જીવરાજ અને વેજલપુર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, વાતાવરણ ઠંડકમય બન્યું છે। વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। બોપલ, પ્રહલાદનગર અને ગોતામાં પણ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદના તમામ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ પડતા વાતાવરણ ઠંડકમય બન્યું છે। ભર શિયાળે વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। તો હજુ તો શિયાળાની શરૂઆત છે, લોકોને સ્વેટર પહેરવું કે રેનકોટ સમજમાં નથી આવતું। વરસાદી ઝાપટા પડતા લોકોમાં ચિંતા। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઝરમર વરસાદ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના જો વાત કરીએ તો પશ્ચિમમાં પ્રહલાદનગર છે, એસજી હાઈવે છે, શ્યામલ, શિવરંજની, મેમનગર, ગટલોડિયા, નારાયણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ હતો। વસ્ત્રાપુરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। જ્યારે પૂર્વની વાત કરીએ તો ખાસ કરીને પાલડી, કાલુપુર, સાળંગપુર, કહી શકાય કે વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે। જે ઠંડા પવનો પણ અત્યારે હાલ અનુભવાઈ રહ્યા છે। તમે જુઓ છો દ્રશ્યોમાં કે જે વરસાદ પડ્યા બાદના રોડ પર અત્યારે હાલ ભીના છે અને જે કહી શકાય કે ઠંડા પવન ફૂંકાવાની સાથે હજુ પણ 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહી શકે છે। હવામાન વિભાગની જે આગાહી હતી કે 1 અને 2 ડિસેમ્બર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદનો જે સંકટ હતો ફરી એકવાર ગુજરાત પર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સમગ્ર વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શૈલેષ સાથે આશકાજાની ઝી મીડિયા, અમદાવાદ। આણંદ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। વહેલી સવારથી આણંદમાં પડી રહ્યો છે હળવો વરસાદ। આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદથી શાકભાજી અને તમાકુના પાકને નુકસાનની ભીતિ છે। દેશમાં ખેડૂતોની માસિક આવકમાં ગુજરાતના ખેડૂતો 10મા ક્રમાંકે છે, જ્યારે મેઘાલય મોખરે છે। ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા છે, જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત 4,611 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે મેઘાલયમાં ખેડૂતોની સૌથી વધારે માસિક આવક 29,348 રૂપિયા છે, જેની સામે માસિક ખર્ચ 2,674 રૂપિયા જ છે। તો પંજાબમાં ખેડૂતોની માસિક આવક 26,701 રૂપિયા છે, જેની સામે ખર્ચ 14,395 રૂપિયા છે। તો હરિયાણાની વાત કરવામાં આવે, હરિયાણામાં પણ ખેડૂતોની માસિક આવક 22,841 રૂપિયા છે અને ખર્ચ છે 15,641 રૂપિયા। ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં 10મો ક્રમાંક આવે છે। તો લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના
2019ના સર્વે પ્રમાણે આ માહિતી રજૂ કરી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક ₹10,218 છે, જ્યારે ખર્ચ ₹4,226 છે. લોકસભામાં ખેડૂતોની આત્મહત્યા અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો, જેના જવાબમાં સરકાર તરફથી માહિતી મળી. દેશમાં સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 3 વર્ષમાં 7,486 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જ્યારે ગુજરાતમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી. ભારતમાં 3 વર્ષમાં કુલ 17,299 ખેડૂતોએ આપઘાત કર્યો. આગળ વાત કરીએ સમાચારોમાં. સુરતમાં ગ્રેડ પે આંદોલન મુદ્દે પીએસઆઈ સામે ફરિયાદ. રાજકીય પાર્ટીના સમર્થનમાં પીએસઆઈએ મૂકી હતી પોસ્ટ. હેડક્વાર્ટર પીએસઆઈ વસાવાએ સરકારનો કર્યો હતો વિરોધ. મહત્વનું છે કે વિડીયો અને પોસ્ટની જાણ થતા તપાસ સોંપવામાં આવી. તપાસના આધાર પર પીએસઆઈ સામે ગુનો દાખલ થયો છે. સંવાદદાતા તેજસ મોદી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તેજસ, પીએસઆઈ સામે અરજી કરવામાં આવી છે, ગુનો દાખલ થયો છે, શું છે સમગ્ર મામલો? પે ગ્રેડ મુદ્દે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું અને તમામ રાજ્યની અંદર જે પોલીસ પરિવારો છે તે તો જોડાયા હતા, પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંદર્ભે સ્પષ્ટપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવાથી પણ કર્મચારીઓ કે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ થઈ છે. હેડક્વાર્ટર્સના પીએસઆઈ વસાવા છે તેમણે તે સમયે આ પ્રકારે જે આંદોલન શરૂ થયું ત્યારે એક વિડીયો અને એક પોસ્ટ મૂકી હતી અને જેમાં રાજ્ય સરકારની વિરુદ્ધમાં ટિપ્પણી કરી હતી અને એક રાજકીય પાર્ટીના સમર્થનમાં તેમણે વાત કરી હતી. આ મુદ્દે પોલીસ કમિશનરના ધ્યાને આવતા પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ કરનાર એસીપીએ જે પીએસઆઈ છે તેમની વિરુદ્ધમાં રિપોર્ટ કર્યો હતો, જેના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમનો જવાબ પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો હજુ સુધી તેમની અરેસ્ટ કરવામાં નથી આવી. જોવાનું છે કે આ સમગ્ર જયારે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી પીએસઆઈ સામે કરવામાં આવે છે. જી બિલકુલ તેજસ, આભાર આપનો તમામ જાણકારી બદલ. દેશમાં હાલ કોરોનાના કેસ ઘટતા રાહત મળી છે, પરંતુ ફરી કેસ વધી શકે છે. જો બેદરકારી રાખવામાં આવશે તો કેસમાં વધારો થઈ શકે છે. મંગળવારે રાજ્યસભામાં સરકારે ચેતવણી આપતા કહ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ આવતા હોવાથી કેસમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ચેતવણીની સરકારે નોંધ પણ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે કોરોના વાયરસનું સ્વરૂપ સતત બદલાયું છે અને બદલાતું હોવાથી કોરોનાના કેસ વધવાની આશંકાને નકારી શકાય તેમ નહીં. મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકાથી સામે આવેલા ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. જો કે રાહતની વાત એ છે કે આજ સુધી ભારતમાં આ વેરિયન્ટનો એક પણ કેસ નથી નોંધાયો. ओमिक्रॉन वायरस के संदर्भ में उन्होंने बताया, वेरिएंट के संदर्भ में बताया, तो मैं बता दूं कि ओमिक्रॉन वेरिएंट अभी दुनिया के 14 कंट्री में पाया गया है और यहाँ उसका अभ्यास हो रहा है. इंडिया में अभी उसका कोई केस रिपोर्ट नहीं हुआ है, लेकिन दुनिया में जिस तरह से इस वायरस के संदर्भ में हमें सूचना मिली उसको देखते हुए एक एडवाइजरी भी डिक्लेयर की गई है. पोर्ट पर हमने भी देखरेख रखना शुरू कर दिया है. कोई भी ऐसे संदिग्ध केस है तो उसको तुरंत ही चेक करके उसको जीनोमिक सीक्वेंसेस भी करा रहे हैं और आज के दिन में सारे प्रिकॉशन जो लेने की आवश्यकता है, क्योंकि कोविड क्राइसिस के दरमियान हमने बहुत कुछ सीखा है. आज हमारे पास बहुत कुछ संसाधन भी अवेलेबल है, सारी लेबोरेटरी भी अवेलेबल है. कोई भी कैसी भी स्थिति को हम देख सकते हैं, लेकिन आज के दिन में ओमिक्रॉन वेरिएंट के संदर्भ में देश में कोई केस रिपोर्ट नहीं हुआ है और देश में ये वेरिएंट ना आए इसलिए हर संभव प्रिकॉशन लिया जा रहा है. થેન્ક યુ. સુરતમાં મફત તેલે કોરોનાનું રસીકરણ વધાર્યું છે. જી હા, બીજી લહેર બાદ સુરત મહાનગરપાલિકાએ 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી હતી. લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હશે, પણ બીજો ડોઝ લેવામાં લોકો આળસ કરી રહ્યા હતા તેવું જણાઈ આવ્યું.
જે એક સમયે સુરત મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય હતો. જો કે ત્યારબાદ એક સ્થાનિક સામાજિક સંસ્થાએ કોરોનાની રસી લેનાર લોકો 1 લીટર તેલ મફતમાં લઈ શકે આ જાહેરાત કરવામાં આવી, જે બાદ લોકો મફત તેલ માટે કોરોનાની રસી લેવા માટે ઉભેલા જોવા મળ્યા. આપણે જાણીએ છીએ તેમ કોર્પોરેશન દ્વારા જે પ્રથમ ડોઝ છે એ ખૂબ જ સારી રીતે બધાના સહયોગથી 108% જેટલો આપણે પ્રથમ ડોઝ વેક્સિનેશન પૂર્ણ કરી લીધું છે. એટલે અને સેકન્ડ ડોઝની અંદર જે એલિજિબલ લોકો છે, એટલે જેના 84 ડેઝ થઈ ગયા છે, તેવા 30 લાખ લોકો પૈકી 24 લાખ લોકોએ સેકન્ડ ડોઝ લઈ લીધો છે. સો સ્ટીલ હજુ પણ 6 લાખ લોકોએ સેકન્ડ ડોઝ લેવાનું બાકી છે, જેના માટે કોર્પોરેશન દ્વારા અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એટલે જેમ કે ઝૂ છે, એક્વેરિયમ છે, અથવા કોર્પોરેશનની બિલ્ડિંગ છે, અથવા થિયેટર, મોલ, એ તમામ જગ્યાએ થોડું ચેક કરવાનું કોર્પોરેશને શરૂ કર્યું, અને જેના કારણે સેકન્ડ ડોઝ લેવા માટે લોકો આવે. અને સાથે સાથે એક NGO અત્યારે આગળ આવ્યું છે છેલ્લા 4 દિવસથી, જે NGOના સહકારથી તે લોકો મારફતે જે લોકો સેકન્ડ ડોઝ લેવા માટે આવશે કોર્પોરેશનની સાઇટ ઉપર, એ લોકોને 1 લીટર જેટલું એડિબલ ઓઇલ NGO મારફતે આપવામાં આવશે. તો છેલ્લા 4 દિવસની અંદર જે સેકન્ડ ડોઝ લેવા આવતા હતા એની સંખ્યાની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. અને જે 15,000ની આજુબાજુ ડેલી આવતા હતા, એ અત્યારે 20,000 જેટલા લોકો સેકન્ડ ડોઝ લેવા માટે આવે છે. શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રી ઝી 24 કલાક સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં શિક્ષકોની ઘટ પૂરી કરાશે તેવું કહ્યું. પ્રવાસી શિક્ષકોને આગામી દિવસમાં ભરતી કરવામાં આવશે. પ્રવાસી શિક્ષકો અંગેની ફાઇલ નાણાં વિભાગમાં ચાલે છે તેવું જણાવ્યું. બાળકોના ભણતરમાં શિક્ષકોની ક્યાંય ઘટ નહીં રહે. સાથે કહ્યું છે કે આગામી દિવસોમાં શિક્ષકો 1 કલાક વધુ સમય આપશે. શિક્ષકોની ઘટ પણ અમે પ્રવાસી શિક્ષક તરીકેની અમારી ફાઇલ એ નાણાં વિભાગમાં ચાલે છે. અત્યારે ટેમ્પરરી પ્રવાસી શિક્ષકો, આજે મેં નાણામંત્રીશ્રી સાથે વાત કરી છે, એ પ્રવાસી શિક્ષકોની ફાઇલ મંજૂર થઈએ. ક્યાંય પણ ભણવામાં, રાજ્યની જનતાને ફરી વખત કહું છું કે બાળકોને ભણાવવામાં અને ભણવામાં શિક્ષકો એ ઘટ ન રહે. 1 કલાક વધારે પણ આગામી દિવસોમાં શિક્ષકો આપવાના છે. બગડ્યું છે, ભૂલ્યા છે, ત્યાંથી સુધારીને આગળ લઈ જવું છે, અને આમાં સૌનો હું સહયોગ માગું છું. બોટાદમાં સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે ભોજનાલય બની રહ્યું છે. એક સાથે 5,000 જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ભોજનાલય બનાવવામાં 300 જેટલા મજૂરો દિવસ રાત કામ કરી રહ્યા છે. આ મામલે મંદિરના કોઠારીએ કહ્યું છે કે દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે. હરિભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય, જેના કારણે ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં એક સાથે 4,000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે. આ સિવાય VIP, VVIP એમ કુલ 4 ડાઇનિંગ હોલ પણ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ પણ છે, અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં ન થાય. ભલા ભક્તો દાદાના દરબારમાં દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓનો ટ્રાફિક એટલો બધો વધી રહ્યો છે. કારણ એનું માત્ર એક જ છે, દાદા હવની શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ કરે છે. તો 1-2 કલાક અત્યારે જે ભોજનાલય છે એમાં લાઈનમાં ઊભું રહેવું પડે, કારણ કે એક વ્યક્તિને જમતા 15 થી 20 મિનિટ લાગે. તો આ બધું જોઈને વડતાલ ટેમ્પલ બોર્ડ, આચાર્ય મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના વડીલ સંતોના આજ્ઞાથી અત્યારે બહુ સરસ નૂતન ભોજનાલય બની રહ્યું છે. 40 થી 45 કરોડના ખર્ચે આ ભવ્યાતિ ભવ્ય ભોજનાલય બનશે. એની અંદર જે ભક્તો પ્રસાદ લે છે એ બધા તૃપ્ત થઈ અને આપને સૌને આશીર્વાદ આપશે. પોરબંદર જિલ્લાના આકાશ કાનજીભાઈ ચામડિયાએ, જેઓ વિશ્વના સૌથી મોંઘા શહેરમાં આવતા હોંગકોંગમાં આજે એક સફળ સ્કાય આર્યના નામે જાણીતા યોગ ટ્રેનર તરીકે પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે, અને તેઓ આગામી સમયમાં હોંગકોંગમાં પોતાનું યોગા ટ્રેનર સ્ટુડિયો પણ શરૂ કરવા જઈ રહ્યા છે.
ત્યારે તેઓની આ સિદ્ધિ બદલ પોરબંદરના જાણીતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરે આકાશનું વિશેષ સન્માન કર્યું. આકાશે પોતાના માદરે વતન પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે એરિયલ યોગા અને યોગા ટીચર ટ્રેનિંગનું આયોજન કરી લોકોને આધુનિક એરિયલ યોગા સહિતનું જ્ઞાન પણ આપ્યું. આકાશે પોતાની સફર અંગે જણાવ્યું કે હું ત્યારે હોંગકોંગમાં યોગા શીખવાડું છું. હોંગકોંગ એ દુનિયાના સૌથી મોંઘા સિટીમાંનું એક સિટી છે. ઇન્ડિયામાં મોટા ભાગે જે રીતે વેટ લોસ અને યોગા થેરાપી માટે યોગા કરે છે લોકો, ત્યારે હોંગકોંગમાં બાળકથી લઈને યુવાનો તમામ રેગ્યુલર તરીકે તેઓનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગા કરતા હોય છે. અમે જે લોકોએ એરિયલ યોગામાં ખૂબ જ સારી ટ્રેનિંગ કરી અને સર્ટિફિકેટ મેળવ્યા છે એમને સન્માનિત તથા એની સાથે સાથે જેમને અમને બધાને ટ્રેનિંગ આપી છે એવા આકાશ આર્ય સ્કાય જેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે એમનું સન્માન સમારોહનો કાર્યક્રમ જે છે અત્યારે એક્શન ફિટનેસ કેર પર રાખવામાં આવે. આકાશના વિષયમાં હું તમને જે છે કંઈક કહેવા માગીશ કે આકાશ કાંજીભાઈ ચામડિયા સૌથી પહેલાં અમારી સાથે જ રહી અને આર્ય સમાજના પ્લેટફોર્મ પર અમે બંને સાથે જે છે પ્રેક્ટિસ કરી અને ત્યાંથી ઘણા બધા જે છે યોગીઓના માધ્યમથી અમને યોગ શીખવા મળે, કરાટે શીખવા મળે અને ત્યારબાદ આકાશે જે છે બ્લેક બેલ્ટ અને યોગમાં નિષ્ણાંત બની જુદા જુદા સ્થળો પર પોતાનું જે છે યોગનું યોગદાન આપવાનું શરૂ કરેલ. અત્યારે હું હોંગકોંગમાં યોગા શીખવાનું છું. તો હોંગકોંગ જે છે એ દુનિયાનું સૌથી મોંઘું સિટી જે છે એમાંનું એક છે. જેમ કે ન્યુયોર્ક, લંડન, સિંગાપોર, દુબઈ, તો હોંગકોંગ જે છે એમાં પણ આવે છે. અને હોંગકોંગમાં જે છે એ આપણે ઇન્ડિયામાં જે લોકો જે રીતે યોગા કરે છે એ મોટાભાગે વેઇટ લોસ છે કે યોગા થેરેપી છે અને એના માટે યુઝ કરે છે. જ્યારે હોંગકોંગમાં જે છે એ બાળકથી લઈને જુવાન માણસ હોય એ રેગ્યુલરલી ફિટનેસ કરતા હોય છે અને યોગા જે છે એ રિકવરી તરીકે અને ફ્લેક્સિબિલિટીના માધ્યમથી એ છે એમનું શરીર સારામાં સારું રાખી શકે એ માટે યોગ જે છે એના ઉપર પણ રેગ્યુલરલી પ્રેક્ટિસ ચાલુ હોય છે એમની. હું ત્યાં પર્સનલ ટ્રેનિંગ કરાવું છું, ગ્રુપ ક્લાસીસ લઉં છું, હું ત્યાં યોગા ટીચર્સ ટ્રેનિંગ કોર્સ પણ લઉં છું. તેમાં એરિયલ યોગા ટીચર્સ ટ્રેનિંગ કોર્સ પણ આવી જાય. તો એટલા વર્ષ ત્યાં શીખવાડી અને જે કંઈ હું નવું શીખું છું એ અહીંયા પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર છે ત્યાં આવી અને કેતનભાઈ કોટિયા, સૂરજ મસાણી, જયેશ, મહેશ, સુનિલ એ બધાને જે છે એ યોગા એરિયલ યોગામાં ટ્રેનિંગ આપી અને જે હોંગકોંગમાં ઇન્ટરનેશનલ લેવલનું હોય છે એ અહીંયા પોરબંદરમાં આવી એ લોકોને સાથે શેર કરી અને એ લોકો પણ એકદમ સક્ષમ થઈ જાય કે જેથી પોરબંદરની જનતાને જે છે એટલો સારો મોકો મળે કે આવીને ત્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું જે છે એ યોગ શીખી શકે. હવે જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબરો. પ્રસ્તુત કરતા પુરાના શુદ્ધ માકાનું આયુર્વેદિક ઔષધ મહાભૃંગરાજ તેલ. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી. ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી. માવઠાની આગાહીને પગલે હાલ ખેડૂતોની સિંચાઈ ના કરવા માટે અપીલ. ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ. સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું. વહેલી સવારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ. વસ્ત્રાપુર, બોડકદેવ, બોપલમાં વરસાદી ઝાપટા. જીવરાજ પાર્ક અને વેજલપુર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ. સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો. નડિયાદ સહિત જિલ્લાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા. તમાકુ, શાકભાજી સહિતના રવિ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો ઝરમર વરસાદ. ખેડૂતોના રવિ પાકને નુકસાન જવાની ભીતિ. અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા. મોટી ઇસરોલ, જીવણપુર અને મારડિયામાં વરસાદી માહોલ છવાયો. અમરેલીના કોસ્ટલ વિસ્તારમાં વરસાદ વરસ્યો. જાફરાબાદના સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદ ના પડતા પાકને નુકસાન જવાની ભીતિ.
ભાવનગરના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ. માર્કેટયાર્ડમાં રહેલા ખેડૂતો અને વેપારીઓના માલ પલળી જવાની ભીતિ. ગીર સોમનાથના ઉનામાં ધીમી ધારે પડ્યો વરસાદ. સમગ્ર પંથકમાં પવન સાથે વળ્યો વરસાદ. અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર. प्रस्तुत करता पुराना शुद्ध माकानो आयुर्वेदिक औषध महापुरुष तेल.